Good morning, dear student. I am Gaurav Dangasya from Modulus Classes. અત્યાર સુધી આપણે જોઈ ગયા બે ટોપિક કમ્પ્લીટ કર્યા. જે ડબલ નીટ ની અંદર ટોપિક 1 હતો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ અને ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ. આ બેને લગતા આપણે ટોપિક બધા સોલ્વ કરી ગયા છે. એના લગતા ક્વેશ્ચન પણ MCQ શીટ તમને મળી ગઈ છે. તો હવે આપણે દોલનો અને તરંગો આ બે ચેપ્ટર એવા છે કે જનરલી બંને કોમ્બિનેશન સ્વરૂપે આવતા હોય છે અને મિનિમમ દોલનો અને તરંગો મળી અને JEE ની અંદર 2 MCQ હોય છે અને નીટ ની અંદર 3 થી 4 MCQ પૂછાય છે. એટલે આ ટોપિક જે છે એ ખૂબ અગત્યનો છે. આ જે ટોપિક છે JEE નીટ માટે ખૂબ અગત્યનો છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. દોલનો કોને કહેવાય, દોલનોની અંદર શું આવશે એનાથી. જે વિદ્યાર્થીઓ લાઈવ હોય અત્યારે કોમેન્ટ ની અંદર y ટાઈપ કરી અને સ્ક્રીન સેન્ડ કરશે, જેના કારણે મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ કોણ મને અત્યારે લાઈવ જોઈ રહ્યું છે. તો જે લોકો લાઈવ હોય કોમેન્ટમાં y ટાઈપ કરી અને સેન્ડ કરશે એટલે કે મને સ્ક્રીન ઉપર દેખાશે, હું જોઈ શકીશ કે કોણ લાઈવ છે. ઓકે, મિત ભટ્ટ, આઈ હોપ કે ક્લિયરિટીમાં કઈ પ્રોબ્લેમ નહીં આવતી હોય. ઓકે, વચ્ચે વચ્ચે હું ગાયબ થતો રહીશ, તમને દેખાઈશ નહીં. એનો મતલબ એવો કે હું મોબાઈલ સ્ક્રીન ઉપર જોવા માટે ગયો હોય એટલે તમને એવું નહીં લાગવાનું કે સર ગાયબ થઈ ગયા. તો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક દોલનો એટલે કે ઓસિલેશન થી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ એની અંદર અમુક બેઝિક વ્યાખ્યાઓ ડેફિનેશન છે એ તમારે જાણવી ખૂબ જરૂરી છે. ફર્સ્ટ આવશે આવર્ત ગતિ. આવર્ત ગતિ એટલે કે શું? જ્યારે કોઈ પદાર્થ જે છે પોતાની ગતિનું નિયત સમયગાળામાં પુનરાવર્તન કરે તો એને કહેવાય આવર્ત ગતિ. કેવી રીતે? ધારો કે આપણે ફેન ની વાત કરીએ તો પંખો સ્ટાર્ટ કરી દઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ એ શું કરશે, ભાઈ વર્તુળાકાર ગતિ કરશે. તો જે બિંદુએથી સ્ટાર્ટ થાય ત્યાં આવવા માટે લાગતો સમય 5 સેકન્ડ હોય તો દર 5 સેકન્ડે શું કરશે, એ પોતાના મૂળ સ્થાને આવશે. બસ એને કહેવાય આપણે આવર્ત ગતિ. આવર્ત ગતિના પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે દોલિત ગતિ, જેને દોલનો હોય. તો દોલિત ગતિ એટલે કે શું? સેમ વસ્તુ, ભાઈ પોતાની ગતિનું પુનરાવર્તન નિયત સમયગાળે કરશે, પરંતુ આની અંદર એવું છે કે જે મધ્યમાંશ સ્થાન આપેલું હોય એની તરફ આગળ પાછળ અથવા ઉપર નીચેની એટલે કે મધ્યમાંશ સ્થાનથી આગળ પાછળની ગતિ થતી હોય તો એને કહેવાય દોલિત ગતિ. નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન તો કરશે. ફોર એક્ઝામ્પલ લઈએ, ધારો કે આપણે આ લાલ પેન જે છે એ મધ્યમાંશ સ્થાન છે, આ દોલક છે. દોલક શું કરશે કે દર 5 સેકન્ડે અથવા 1 સેકન્ડ પછી એ પોતાના મૂળ સ્થાને આવે તો દર 1 સેકન્ડ પછી પોતાના મૂળ સ્થાને આવશે, નીચે જશે, પાછો ઉપર આવશે. આ રીતે જો ગતિ થતી હોય તો એને શું કહેવાય? દોલનો. દોલનોની અંદર સાથે સાથે આવે છે કંપન ગતિ. તો દોલિત ગતિ કેવી એટલે કે સ્ત્રીલિંગ છે, તો ભાઈ દોલિત ગતિની એક બહેન છે કંપન ગતિ. કેવી રીતે? તો દોલિત ગતિ જે છે, ધારો કે આપણે આ રીતે દોલિત ગતિ કરાવતા હોઈએ, બરાબર છે. લોલકની ગતિ, લોલક બાંધેલો હોય તો શું થાય, આ રીતે દોલન કરશે તો એને આપણે કહીએ દોલિત ગતિ. ઓકે, કંપન ગતિ એટલે કે આ રીતે એકદમ ઝડપથી એટલે કે એની આવૃત્તિ કેવી હોય, ઊંચી હોય, બરાબર. દોલિત ગતિ, કંપન ગતિ બંને બહેનો છે. દોલિત ગતિ શાંત છે, જ્યારે કંપન ગતિ થોડી વધારે ઉગ્ર છે, એગ્રેસિવ. ખ્યાલ આવી ગયો? તો હવે દોલિત ગતિની અંદર જે આપણે ટોપિક ની અંદર આ દોલિત ગતિના પણ ઘણા બધા પ્રકારો છે. દોલિત ગતિની અંદર આપણે જે અગત્યનો ટોપિક છે એ છે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ એટલે કે શું? કે કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે કે નહીં એ મને ખબર કેવી રીતે પડશે? તો જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતા હોય એના માટે આપણે એનું સમીકરણ જોઈશું. સરળ આવર્ત ગતિ એટલે કે ધારો કે આપણે સ્પ્રિંગ સાથે આ રીતે, ધારો કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગની સાથે કોઈ પદાર્થ લટકાવેલો છે તો શું કરશે? જેવો વજનના કારણે નીચે જશે, ઉપર આવશે, નીચે જશે, આ રીતે, બરાબર. જ્યારે પદાર્થ નીચે જતો હોય ત્યારે સ્પ્રિંગ ઉપર કેવી રીતે બળ લાગતું હોય? વિરુદ્ધ દિશામાં. કારણ કે સ્પ્રિંગ શું કરે? વિરુદ્ધ દિશામાં બળ લગાવવા માટે પ્રયત્ન કરશે. તો વિરુદ્ધ દિશામાં બળ લાગતો હોય, સ્થાનાંતર નીચેની તરફ છે, બળ ઉપરની તરફ લાગશે. જ્યારે ઉપર જશે ત્યારે સ્પ્રિંગ શું કરે? ભાઈ સંકોચનના કારણે પાછું દબાણ લગાવશે. દબાણ એટલે કે નીચે તરફનું બળ લગાવશે. એટલે કે બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે જ્યારે આપણને
કોઈ બળ જે છે x સ્વરૂપે આપેલું હોય અને -x આ રીતે જો થતું હોય એવા સંજોગોની અંદર આપણે સરળ આવર્ત ગતિ તરીકે એને લઈશું f ચલે છે -x એટલે કે એક પ્રકારે જોઈએ તો હૂકના નિયમ અનુસાર સ્પ્રિંગ f = -k * x જે આપણે જોઈ ગયા છીએ હૂકના નિયમ અનુસાર સ્પ્રિંગ ની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ -k * x તો આ શું થઈ ગયું સરળ આવર્ત ગતિ કરતો હોય એવું લાગશે એનું સમીકરણ શું તો સરળ આવર્ત ગતિ છે બે પ્રકારે થાય એક આ રીતે સીધી રેખામાં જો ગતિ થતી હોય તો એને રેખીય કહેવાય પછી આ રીતે વક્રાકાર થતી હોય લોલક બરાબર છે તો એને કહેવાય ચાક ગતિ તો આપણે પહેલા જોઈએ સરળ આવર્ત ગતિ પરંતુ રેખીય સરળ આવર્ત ગતિ રેખીય સરળ આવર્ત ગતિની વાત કરીએ તો રેખીય સરળ આવર્ત ગતિ માટે એનું સમીકરણ છે d2x dt² omega square into x is equal to 0 જ્યારે આવું કઈ સમીકરણ મળે ત્યારે એને આપણે શું કહીશું કે આપેલો પદાર્થ જે છે સરળ આવર્ત ગતિ કરે છે સેમ વસ્તુ ચેપ્ટર નંબર 7 AC કરંટ ની અંદર આપણે જોઈ ગયા હતા આ જ રીતે વિદ્યુત ભાર જે છે એ દોલિત ગતિ કરે છે કોની વચ્ચે કેપેસિટર અને ઇન્ડક્ટર ની વચ્ચે તો એ જ રીતે અહીંયા છે રેખીય સરળ આવર્ત ગતિ તો રેખીય સરળ આવર્ત ગતિ માટે ભાઈ આવર્ત ગતિ એટલે કે શું થાય સ્થાનાંતર થાય તો સ્થાનાંતર નું વિધેય છે જોઈ શકીએ આપણે x એટલે કે શું થાય સ્થાનાંતર એટલે કે સ્થાનાંતરના વિધેય સ્વરૂપે આપણને સરળ આવર્ત ગતિ આપેલી છે હવે આના ઉપરથી આપણે ભાઈ સમીકરણ જે છે એના પરથી આપણે જોઈ શકીએ કે ભાઈ omega square = k/m થાય છે આપણને ખ્યાલ જ છે તો આના પરથી હું શું લખીશ omega = √k/m મારે જો આવર્તકાળ જોઈએ તો આવર્તકાળ માટે હું શું કરીશ omega = 2π/t t ને સૂત્રનો કરતા બનાવું તો 2π √m/k ઓકે આ k ની કિંમત ઘણીવાર બદલાય કે એકની જગ્યા પર બે સ્પ્રિંગ હોય તો બે સ્પ્રિંગ વચ્ચે આપણે કેવું જોડાણ છે એના ઉપર ધ્યાન રાખવું પડે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડેલી સ્પ્રિંગ છે કે આ રીતે પેરેલલ જોડેલી સ્પ્રિંગ છે બરાબર સમાંતરમાં એ આપણે ધ્યાન રાખીશું એના પરથી પછી k ઇક્વિવેલન્ટ આપણે લખીશું સમતુલ્ય કે જે આપણને મળે એ આ છે રેખીય સરળ આવર્ત ગતિ હવે એની જે મેં વાત કરી કે ભાઈ આ રીતે લોલક આપેલો હોય લોલક તો કેવી રીતે ગતિ કરશે તો એ ચાક ગતિ સ્વરૂપે હોય તો એને આપણે કહીશું ચાક ગતિય સરળ આવર્ત ગતિ ઓકે ચાક ગતિય સરળ આવર્ત ગતિની અંદર શું થાય રેખીય સરળ આવર્ત ગતિ હતી તો શું હતું કે ભાઈ મધ્યમાં સ્થાનથી આ રીતે સ્થાનાંતર એટલે કે x નું વિધેય હતું હવે ચાક ગતિની અંદર શું થાય કે જે વર્ટિકલ સાથે ખૂણો બનતો હોય લોલકનો એની સાથે ખૂણાના સ્વરૂપે બદલાતો હશે આ રીતે બરાબર છે તો ખૂણો એટલે કે થીટા બરાબર છે એટલે કે કોણીય સ્થાનાંતર તો અહીંયા x ની જગ્યા પર ત્યાં શું આવશે કોણીય સ્થાનાંતર આવશે બરાબર પછી ઓમેગા સ્ક્વેર છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે d2 theta by dt square plus omega square theta is equal to 0 હવે અહીંયા શું તો omega square બરાબર k/m તો અહીંયા થોડું અલગ આવશે omega square is equal to k ની જગ્યા પર કોઈ કિંમત આવશે c m ની જગ્યા પર ચાકતીમાં એને સમતુલ્ય કોણ હોય i ઓકે એટલે કે ઓમેગા સ્ક્વેર બરાબર c ડિવાઇડ બાય i એટલે કે જડત્વની ચાક માત્રા ઓકે મારે જોઈએ છે આવર્તકાળ t તો હું આના પરથી સેમ વસ્તુ વર્ગમૂળમાં લખી t શું થશે 2π અંડર જો m છે તો અહીંયા i આવશે k છે તો એનો જે અહીંયા કોન્સ્ટન્ટ જે કંઈ હોય એ આ રીતે આપણે મેળવી શકીએ
ખ્યાલ આવે કે તો બે પ્રકારના સમીકરણ હોય, રેખીય સરળ આવર્ત ગતિ હોય તો આવું સમીકરણ આવે તો આપણે કહી શકીએ ભાઈ એ રેખીય સરળ આવર્ત ગતિ છે, આવું સમીકરણ હોય તો ભાઈ ચાક ગતિ એ સરળ આવર્ત ગતિ દર્શાવે છે। હવે આપણે દોલિત થતા જે કણ હોય એનો કંપ વિસ્તાર આવશે, બરાબર છે કે ભાઈ મધ્યમાન સ્થાનથી ક્યાં સુધી મહત્તમ નીચે જઈ શકે એને કહેવાય એનો કંપ વિસ્તાર, કે ભાઈ આ મધ્યમાન સ્થાન છે, સ્પ્રિંગ ખેંચાય 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 અહીંયા સુધી પહોંચી ગઈ, હવે નીચે જશે નહીં, અહીંયા સુધી જ રહેશે, તો આ જે થયું એને કહેવાય કંપ વિસ્તાર। કંપ વિસ્તાર એટલે કે દોલકનું મહત્તમ સ્થાનાંતર, કે મહત્તમ કેટલો નીચે આવી શકે તો એને કહેવાય એનો કંપ વિસ્તાર। તો કંપ વિસ્તાર છે આપણે સમયનું વિધેય જશે કે ભાઈ અહીંયા હોય તો અલગ આવશે, અહીંયા હોય એટલે કે સ્થાનાંતર જે છે એ શું થાય દર સમયે બદલાતું જશે, એટલે મારે સ્થાનાંતરનું વિધેય મેળવવું હોય પહેલી તો વસ્તુ છે કે ભાઈ આવર્ત રીતે બદલાય। આવર્ત રીતે એટલે કે શું થાય એકમ સમયગાળા પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરશે નિયત સમયગાળે, એટલે આવર્ત ગતિ કરી શકે એવા બે જ સમીકરણો છે આપણે પૃથ્વી ઉપર, બીજા તો છે નહીં, એક સાઇન વિધેય અને કોસ વિધેય, બે જ વિધેય એવા છે જે આપણને દર્શાવશે કે ભાઈ આવર્ત ગતિ કરે છે, કાં તો પદાર્થ કોસ વિધેય અનુસાર આવશે કાં તો પદાર્થ સાઇન વિધેય અનુસાર આવશે। અને એક વખત એ જ્યારે એક દોલન પૂર્ણ થઈ ગયું પછી ખબર નહીં પડે સાઇન છે કે કોસ છે, બરાબર। કેવી રીતે જો સાઇન નો આલેખ જે છે સાઇન 0 પર 0 થી સ્ટાર્ટ થાય એટલે એનો આલેખ આ રીતે જોવા મળે, કોસ વિધેય જે છે એ 1 થી સ્ટાર્ટ થાય તો એનો આલેખ આ રીતે સ્ટાર્ટ થાય છે। હવે ધારો કે અહીંયાથી જોઈએ તો આવો વિધેય છે, આ એક વખત આટલું ભૂલી જઈએ તો પછી વિધેય કેવું થઈ ગયું એવું જ છે, ખાલી શરૂઆતમાં જ આપણે કે પ્રારંભિક સ્થાન પર જ આપણને ખ્યાલ આવશે કે આપેલ વિધેય cos વિધેય છે કે sin વિધેય, બાકી પછી પાછળથી તો બધું કેવું થાય છે સરખું જોવા મળે છે, બસ ખાલી ઘણી એની અંદર શું જોવા મળે ઘણા તફાવત જોવા મળશે, વિધેય કેવું થઈ જાય છે એક સરખું જ છે। ચાલો તો હવે આપણે જોઈએ કે ભાઈ sin વિધેય અનુસાર હોય તો તમે cos વિધેય અનુસાર પણ લઈ શકો, એમાં કઈ એવું જરૂરી નથી। ક્વેશ્ચન ની કન્ડિશન શું આપેલી છે કે ભાઈ t બરાબર 0 સમયે 0 થી સ્ટાર્ટ થાય છે, બરાબર છે, તો તમે લઈ શકો cos વિધેય અનુસાર, બરાબર છે। t બરાબર 0 થી જો 0 થી સ્ટાર્ટ થતો તો t બરાબર 0 એ મહત્તમ થી સ્ટાર્ટ થતું હોય એટલે મહત્તમ એટલે કે આ સોરી t બરાબર 0 0 હોય તો sin વિધેય આવશે, સોરી મારી મિસ્ટેક છે, t બરાબર 0 પર 0 હોય તો sin વિધેય આવશે। t બરાબર જો મહત્તમ હોય, મહત્તમ એટલે કે અહીંયા મહત્તમ થી જો સ્ટાર્ટ થતો એવું દર્શાવે તો આપણે કયું વિધેય લઈશું cos વિધેય લઈશું, બરાબર છે। તો સ્ટાર્ટ કરીએ આપણે હવે, તો x જે આ મહત્તમ સ્થાનાંતર થાય છે આનાથી વધારે થઈ શકે નહીં, એને કહેવાય એનો કંપ વિસ્તાર। કંપ વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યુડ, એટલે એમ્પ્લિટ્યુડને દર્શાવવામાં આવે એ વડે। ઓકે, x a sin omega t plus phi। ઓકે, સર તો કંઈક અલગ અલગ આવી ગયું, sin તો તમને બધાને ખબર છે, a એટલે મેં કહી દીધું, a એટલે કે શું થઈ ગયું કંપ વિસ્તાર, x એટલે કે સ્થાનાંતર, જે તે સમયે સ્થાનાંતર, a એટલે કે કંપ વિસ્તાર, sin એટલે તો sin પેલી sin નહીં તમે કરો એ અલગ sin, ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ, બરાબર, જેના બરાબર 2πf લખાય અથવા 2π ડિવાઇડ બાય t લખાય। phi એટલે કે પ્રારંભિક કળા, આનો મતલબ શું, જો આ 0 થી સ્ટાર્ટ થાય છે તો પ્રારંભિક કળા 0 આવશે, આ મહત્તમ થી સ્ટાર્ટ થાય છે તો મહત્તમ પર જે કિંમત હોય ત્યાંથી એ કળા પ્રમાણે આવશે। ઓકે, આ તો મહત્તમ phi 0 પર જ હોવાનું છે। ધારો કે કોઈ વિધેય છે અહીંયાથી સ્ટાર્ટ થતું હોય sin વિધેય અનુસાર તો પ્રારંભિક કળા મહત્તમ થી સ્ટાર્ટ થાય છે, sin વિધેય આપેલું હોત તો કળા શું આવે અહીંયાથી સ્ટાર્ટ થાય, sin ક્યારે મહત્તમ થાય π/2 પર, અથવા તો -1 આપેલું હોય તો શું આવે -π/2 પર। ઓકે, અથવા તો જો આપણે આ રીતે આગળ વધતા હોય તો 3π/2 પર। ખ્યાલ આવી ગયો, એટલે કે કળા આ રીતે બદલી શકે 3π/2 અથવા તો -π/2, જેવી કન્ડિશન હોય સમઘડી દિશામાં ફરે કે વિષમઘડી દિશામાં, એટલે દિશા આપણે જે રીતે લઈએ એના ઉપર આધાર રાખશે એ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે ખ્યાલ આવી જશે। એટલે કે આ રીતે આપણે પ્રારંભિક કળા કે ક્યાંથી શરૂઆત થાય છે એ થઈ ગઈ એની પ્રારંભિક
કળા. હવે આ તો x થઈ ગયો. હવે x પરથી ધારો કે મારે વેગ મેળવવો હોય તો તમે મને કોઈ કહી શકશે કમેન્ટમાં કે ભાઈ મારે x પરથી વેગ મેળવવો છે તો હું શું કરું? જલ્દીથી આન્સર આપે કમેન્ટમાં. કમેન્ટમાં આન્સર આપો. એનો મતલબ એવો નથી કે ભાઈ તમારી હસી ઉડાવવામાં આવશે, એવું કંઈ જરૂરી નથી. તમે લોકો કમેન્ટની અંદર આન્સર આપી શકો કે મને x આપેલું છે અને વેગ મેળવવો હોય તો હું શું કરું? મને આવડતું નથી એટલે તમારી હેલ્પ જોઈએ છે મારે. ભાઈ દેવરસી, ખુશી, આ કોણ છે? ગ્રેસી, મિત, જલ્દી કોમેન્ટમાં ટાઈપ કરો. વેગ મેળવવો છે, x આપેલું છે, સ્થાનાંતર પરથી વેગ મેળવવો હોય તો મારે શું કરવું પડે? યાર આપણે 11th ના સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા હતા. ઓકે ચાલો ભાઈ, વેરી ગુડ દેવરસી. dx dt એટલે મારે શું કરવું પડશે? અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કે v dx dy dt. ઓકે, dx dt એટલે કે d dt of a sin omega t plus phi. a એટલે કે કંપ વિસ્તાર. તો જે આપણે દોલક લઈશું એની જે કેપેસિટી હશે એને આધાર રાખશે સ્પ્રિંગ ઉપર. એક વખત આપણે સ્પ્રિંગ ફિક્સ કરી દીધી એટલે ધારો કે 5 સેન્ટીમીટર મહત્તમ સ્થાનાંતર કરી શકે તો એનાથી હવે વધશે નહીં, એનાથી ઘટી શકે ખરા પણ એટલે વધી શકે નહીં. એટલે એ વસ્તુ કેવી થાય કે ભાઈ એ કોન્સ્ટન્ટ કંપ વિસ્તાર કોન્સ્ટન્ટ જે સ્પ્રિંગ માટે એટલે એ તો વિકલનની બહાર રહેશે. એટલે કે a sin નું વિકલન શું થાય? cos omega t plus phi પ્લસ આ જે છે એ t વડે મલ્ટીપ્લાય થયેલો છે એટલે હજુ ખૂણો જે છે એ પણ સમયનું વિધેય છે એટલે એનું ફરીથી વિકલન થાય. આપણે તો શું કર્યું? sin નું cos કરી દીધું, જે છે એઝ ઇટ ઇઝ રાખી દીધું, પરંતુ હજી આ જે કળા છે એ પણ t અનુસાર બદલાય છે. મેં t ની સાપેક્ષે વિકલન કર્યું એટલે જે બદલાય એનું મારે વિકલન કરવું પડે. ફરીથી હું ઓમેગા t phi નું વિકલન કરીશ. પ્રારંભિક કળા તો કેવી એક વખત હોય કે ભાઈ પાઈ બાય 2 થી સ્ટાર્ટ થાય એ અચળ, એ તો બદલાશે નહીં એટલે એનું વિકલન શું થઈ ગયું? 0. ઓમેગા t નું આપણે વિકલન કરીએ તો શું થશે? ઓમેગા t ડિવાઇડ dt કેન્સલ એટલે ઓમેગા બચે એટલે આપણને મળશે ઓમેગા a. હવે હું શું કરું? આને ઓમેગા a એઝ ઇટ ઇઝ આને હું આવું લખી શકું 1 માઈનસ sin સ્ક્વેર જે કઈ ખૂણો છે એ બરાબર છે 1, કારણ કે cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે cos થીટા થઈ ગયું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો હું cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? 1 માઈનસ sin સ્ક્વેર થીટા. મારે તો અહીંયા cos હતું તો cos સ્ક્વેર નું બી વર્ગમૂળ લઈશ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે આ રીતે લખી શકું. એને હું અંદર મલ્ટીપ્લાય કરું તો શું બચે? બને a સ્ક્વેર. તો આ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા એટલે આ જો x a સ્ક્વેર sin સ્ક્વેર થીટા બરાબર છે. a sin થીટા છે અહીંયા એનો વર્ગ છે તો અંદર શું બને આપણો ભાઈ? ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. આ થઈ ગયો આપણો વેગ. ઓકે, વેગ v ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. ઓકે, x પરથી આપણે આના પર આવ્યા, આના પરથી અહીંયા આવ્યા. ચાલો વિદ્યાર્થીઓ, ભાઈ આની અંદર કોઈને ડાઉટ છે હું આ બોર્ડ સાફ કરીશ. બીજી વસ્તુ આ જે છે જે કઈ બધું હેન્ડ રિટન લખેલું છે એટલે હું તમને પીડીએફ બનાવી અને WhatsApp કરી દઈશ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખાસ વસ્તુ જો ભાઈ વિડિયો જોવો છો તમને પસંદ પણ આવે છે તેમ છતાં તમે જો લાઈક નહીં કરો તો મને બહુ ખોટું લાગશે એટલે તમારે લાઈક કરવો તો જરૂરી છે. આમાં કોઈ ડાઉટ છે? એકાદ મિનિટ હું વેઇટ કરું છું. જો ડાઉટ હોય તો બોલો તમે કે આ જગ્યા પર મને ડાઉટ છે. ના હોય તો હું બોર્ડ સાફ કરીને પછી આગળની વધીશ.
कल खेल में हम हो ना हो, गर्दिश में तारे रहेंगे सदा, कल खेल में हम हो ना हो, गर्दिश में तारे रहेंगे सदा, जीना या मरना या। ओके चलो, आई होप કે તમને કોઈ ડાઉટ નથી. તો લેટ્સ સ્ટાર્ટ અવર ન્યુ ટોપિક. ફિઝિક્સ એટલે તો તમને ખબર જ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે હું માનું છું પરંતુ તમે માનતા નથી. અને તમને તો સૌથી બોરિંગ લાગે ફિઝિક્સ તો. ઓકે, હવે આપણે વેગનું સૂત્ર જોઈ ગયા. ઓમેગા ઇન્ટુ a cos ઓમેગા t પ્લસ 5 અને બીજું સૂત્ર જોઈ ગયા તો આપણે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. ઓકે, આને લગતો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ હું તમને સમજાવું. તો જબરદસ્ત ક્વેશ્ચન આવે આને લગતો. કેવો આવશે એ આપણે જોઈએ. પહેલા આપણે ટોપિક જોતા જઈશું, ટોપિકને લગતા જે કંઈ ક્વેશ્ચન આવતા હોય એ સોલ્વ કરીશું અને એકદમ એન્ડમાં એટલે કે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે જે કમ્બાઈન ટોપિકના ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ જોઈશું. પહેલા ટોપિક લઈશું અને ટોપિક વાઇઝ એના ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો ભાઈ આને લગતા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ. એક ક્વેશ્ચન બનાવવો પડશે ને. ઓકે, ધારો કે કોઈ કણ છે x1 સ્થાને હોય ત્યારે એનો વેગ છે v1, x2 સ્થાને હોય ત્યારે વેગ છે v2. તો આપણને પૂછેલું છે કે આ જે કણ છે એનો આવર્તકાળ એટલે કે t બરાબર શું. કે ભાઈ x1 સ્થાને હોય કે ભાઈ મધ્યમાં સ્થાને જે અહીંયા પહોંચ્યો ત્યારે વેગ v1 છે, એ ગોલક જ્યારે નીચે પહોંચે ત્યારે વેગ v2 છે, બરાબર છે. તો મારે આવર્તકાળ જોઈએ છે. કણ એકનો એક જ છે, અલગ અલગ સ્થાને એનો વેગ અલગ અલગ હશે. એવું કેમ છે? જો જોઈ શકીએ ઓમેગા t + 5 એટલે દરેક સમય સાથે વેગ શું થાય? બદલાશે. કારણ કે x પણ બદલાય સમય સાથે તો વેગ પણ બદલાશે. ઓકે, હવે આના માટે હું શું વિચારીશ કે ભાઈ x1 છે, v1 છે, ભાઈ મને જોઈએ છે t, તો હું શું કરું? તો મને વિચાર આવ્યો કે આપણે જો આ સૂત્ર જોઈએ બરાબર છે, એની અંદર v પણ છે, x પણ છે, એ તો ચાલો પછી કંઈક કરીશું ગમે તેમ કરીને. એટલે કે ઓમેગા છે એટલે આવર્તકાળ ને ઓમેગા ને બહુ જૂનો સંબંધ, વર્ષો જૂનો સંબંધ, બરાબર ને. એટલે આપણું કામ આ સૂત્ર પરથી સહેલું થતું હોય એવું મને લાગે છે. તમને પણ એવું જ લાગશે, બરાબર છે. હું બોલું ખોટું થોડું હોય. ઓકે, તો આપણે પહેલા જોઈએ x1 પર v1 જોઈએ. તો v1 = શું લખાય? ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર બરાબર. v2 = ઓમેગા તો એઝ ઇટ ઇઝ. કેમ? કારણ કે આપેલો એક જ દોલક છે તેના માટે કોણીય આવૃત્તિ તો અચળ જ હોવાની ને, એટલે થોડી બદલાય. a સ્ક્વેર કંપ વિસ્તાર તો એક જ દોલક છે, કંપ વિસ્તાર અચળ છે. આ ક્યારે v2 ક્યારે છે? x2 પર, તો x2 સ્ક્વેર આવું લખી શકીએ. હવે મારે ઓમેગા જોઈએ છે, a સ્ક્વેર ને કેન્સલ કરવું છે એટલે આ બંનેનો ગુણોત્તર લઈએ તો a સ્ક્વેર કેન્સલ થશે નહીં. તો શું કરવું પડે? આમાંથી આને બાદ કરો કે આમાંથી આને બાદ કરો. બેમાંથી કોઈ એકને બાદ કરવું પડશે. પ્રારંભમાં એવું માનીને ચાલીએ કે ભાઈ વેગ વધારે હોય અને જેમ જેમ દૂર જતા જઈએ વેગ ઘટે, એટલે આપણે એવું એક કામ કરીએ, v1 સ્ક્વેર માઈનસ v2 સ્ક્વેર કરીએ. તો v1 સ્ક્વેર એટલે કે આનો વર્ગ, તો ભાઈ જો ઓમેગા સ્ક્વેર એઝ ઇટ ઇઝ આ વર્ગમૂળમાં છે એનો વર્ગ થાય એટલે કે a સ્ક્વેર માઈનસ x1 સ્ક્વેર માઈનસ આ માઈનસ માઈનસ v2 સ્ક્વેર એટલે કે ઓમેગા સ્ક્વેર કાઉન્સમાં જોઈ શકે આનો વર્ગ એટલે કે a સ્ક્વેર માઈનસ x2 સ્ક્વેર. આ અંદર અંદર મલ્ટીપ્લાય થાય તો ભાઈ કેન્સલ.
આ માઈનસ માઈનસ આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે એ પદ હું પહેલા લખીશ તો ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર આ માઈનસ છે ઓમેગા સ્ક્વેર x1 સ્ક્વેર જો ભાઈ પ્રારંભમાં વેગ વધારે હોય અને અંતિમમાં સ્થાનાંતર વધારે આ દૂર જઈએ વેગ ઘટે એટલે આ બરાબર થઈ ગયું કે આપણું સમીકરણ ધન આવશે હવે આમાંથી હું ઓમેગા સ્ક્વેર ને કોમન કાઢું પછી ઓમેગા સ્ક્વેર ની કિંમત રાખીએ તો 2π/t સ્ક્વેર આવું લખી શકીએ મારે તો t જોઈએ છે એટલે t ને હું આ બાજુ લઈને આવું કૌંસમાં શું બચે x2 સ્ક્વેર x1 સ્ક્વેર ડિવાઇડ બાય v1 સ્ક્વેર v2 સ્ક્વેર વર્ગમૂળ લઈએ સોરી આ 2π સ્ક્વેર 4π થશે વર્ગમૂળમાં એટલે કે આ 2π અંડર રૂટ x2 સ્ક્વેર x1 સ્ક્વેર ડિવાઇડ બાય v1 સ્ક્વેર v2 સ્ક્વેર ઓકે આ રીતે આપણે આવર્તકાળ મેળવી શકીએ ચાલો કોઈ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો જ્યારે આવું ક્વેશ્ચન આપેલો હોય અને આવું જ્યારે ભયંકર ઓપ્શન ની અંદર ઓપ્શન 4 ઓપ્શન તો આપવાના જ છે જ્યારે ભયંકર ઓપ્શન આપેલા હોય તો આપણને એવું થાય કે આપણાથી આ સોલ્વ થશે નહીં પરંતુ છે એકદમ સિમ્પલ એક જો ભાઈ આ કિંમતો કે એટલે આપણને કમ્બાઈન એક જ સ્ટેપ કહેવાય પછી આ 2 3 4 5 6 અને આ તો ખાલી સાદું રૂપ આપ્યું 6 સ્ટેપ ની અંદર આન્સર સિમ્પલ હવે કંઈ આપણે ગભરાવાની જરૂર નથી હવે આપણે વાત કરીએ કે આ સમીકરણ પરથી મને શું લાગે છે કે જ્યારે હું x 0 રાખું x 0 રાખીશ તો v શું મળશે મને ઓમેગા ઇન્ટુ a અને આ સમીકરણ પરથી જોઈ શકીએ v મેક્સિમમ કેટલો હોય છે કે આ જ્યારે 1 હોય ત્યારે ઓમેગા ઇન્ટુ 1 જેટલો એટલે કે v આ મેક્સિમમ થઈ ગયો ક્યારે જ્યારે x 0 x 0 એટલે કે મીન પોઈન્ટ એટલે કે મધ્યમાંક સ્થાન કે ભાઈ કોઈ કણ છે આ એનો ગતિપથ છે આ મધ્યમાંક સ્થાન x 0 ઓ સ્થાનેથી અહીંયા સુધી પહોંચે છે નો કંપ વિસ્તાર પ્લસ છે આ બાજુ વિરુદ્ધ દિશામાં આવે તો એ માઈનસ છે તો અહીંયા જ્યારે હશે મધ્યમાંક સ્થાને ત્યારે વેગ કેવો હોવાનો મહત્તમ ભાઈ ધારો કે આ બાજુ ગતિની શરૂઆત કરશે તો મેક્સિમમ ઝડપ સાથે ગતિની શરૂઆત કરે ત્યાં મધ્યમાંક સ્થાને હવે x a એટલે કે અહીંયા પણ પહોંચી શકે બરાબર છે એવું રાખીએ જો x a એટલે કે અહીંયા a તો a² - a² એટલે કે 0 ત્યારે v શું થશે 0 એટલે કે મિનિમમ એટલે કે મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તારે હોય ત્યારે વેગ કેવો થાય 0 કેમ કારણ કે જેવો અહીંયા પહોંચે પછી એને ગતિની દિશા બદલવાની હોય તો આપણે જ્યારે સ્પીડમાં જતા હોઈએ મારે ટર્ન લેવો હોય તો હું શું કરીશ સ્પીડમાં જતા હોય તો બ્રેક મારીશ ને પછી ધીરેથી આમ ટર્ન લઈશ તો સેમ વસ્તુ કે ભાઈ આ પહેલા આ બાજુ જઈ અહીંયા સુધી પહોંચી ગયો હવે કેપેસિટી નથી એટલે હવે એને શું કરવાનું છે પાછું આવવાનું છે તો પાછું આવવા માટે ક્ષણિક માટે શું થાય અહીંયા સ્થિર થાય એટલે કે વેગ શું થાય 0 આ થઈ ગયું વેગની વાત હવે મારે પ્રવેગ મેળવવો હોય તો વેગ પરથી પ્રવેગ આપણને કેવી રીતે મળશે જલ્દી કોમેન્ટમાં આન્સર આપો વેગ પરથી પ્રવેગ કેવી રીતે મળશે તમે લોકો યાર બહુ એક્ટિવ નથી યાર નહીં મજા આવતી લેક્ચરમાં જલ્દી કોમેન્ટમાં આન્સર આપો મારે પ્રવેગ જોઈએ કેવી રીતે મળે વેગ પરથી પ્રવેગ મારો લેક્ચર જોતા હોય ને તો વચ્ચે દેખાશે કોમેન્ટ કરીને દેખાય ને એવું કંઈ હા જો કોમેન્ટ મોટું એવું બોક્સ જેવું હશે એમાં તમે ક્લિક કરો ને એટલે પછી કીપેડ ખુલશે તમારો બરાબર ટાઈપ પેડ ખુલે એટલે એના પર જઈને તમે ટાઈપ કરી શકો તમને જે કંઈ ટાઈપ કરતા આવડતું હોય એ જલ્દી બોલો વેગ મારે જોઈએ છે હું કેવી રીતે મેળવીશ પ્રવેગ જોઈએ છે વેગ પરથી પ્રવેગ
બોલો अच्छा निष्क्रिय થઈ ગયા છે નિષ્ક્રિય चलो जागी जाओ બધા अच्छा આવડે છે તમને બધા સિમ્પલ સવાલ પૂછાઈ ગયો એટલે હા ઓકે બરાબર છે સિમ્પલ સવાલમાં પૂછ્યો એટલે તમને તકલીફ છે ચાલો આના પછી હું કામ સવાલ પૂછીશ a is equal to dv by dt ચાલો ફરીથી હું વિકલન કરું વેગનું ઓમેગા into a constant as it is cos નું વિકલન શું થાય minus sin omega t ओके माइनस ફરીથી ઓમેગા t પ્લસ phi એ પણ સમય સાથે બદલાય એનું વિકલન કરીએ એટલે ફરીથી ઓમેગા આવશે તો ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર આ જોઈ શકીએ a sin omega t plus phi કેમ જો છે અહીંયા લખવાનું છે ઓકે આના જેવું કંઈક દેખાય છે ખાલી માઈનસ આવે છે હું આને આ રીતે લખી શકું માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x તો જ્યારે પ્રવેગ જે છે સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોય તો એવા સમયે જે કંઈ પણ આગળ આવશે કે જ્યારે પ્રવેગ અને x ની આગળ જે કંઈ વચ્ચે સમીકરણ આવે એ શું કરીશું એના બરાબર આપણે ઓમેગા સ્ક્વેર લખશું એના પરથી આપણે આવર્તકાળ મેળવી શકીએ આવો ક્વેશ્ચન જે છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં પણ પૂછાય છે કેવી રીતે પૂછાય થોડું કેવો ટોપિક ચેન્જ કરી દઈએ માનો કે આપણને એવું કીધેલું હોય અહીંયા માઈનસ q વિદ્યુતભાર અહીંયા પણ માઈનસ q વિદ્યુતભાર મધ્યમાં સ્થાને પ્લસ q વિદ્યુતભાર અને સૂક્ષ્મ સ્થાનાંતર સૂક્ષ્મ એવું સ્થાનાંતર x જેટલું નીચે કરીએ તો શું થશે કે ભાઈ આ બંને ધારો કે ઉગમ બિંદુથી આ અંતર a આ અંતર b આપણને પૂછવામાં આવે કે ભાઈ કોણીય આવૃત્તિ કેટલી હશે તો એકદમ આના જેવું એક સમીકરણ આવશે x સ્વરૂપે કેવી રીતે આવશે ભાઈ x જેવું સ્થાનાંતર કરીએ એટલે આના માટે આ અંતર કેટલું થઈ ગયું જો ભાઈ આ માઈનસ q ને આ પ્લસ q માઈનસ q પ્લસ ને શું કરે ભાઈ આ બંને કેવા કહેવાય બહુ જુગલબંધી છે માઈનસ q ને પ્લસ q કેવી કહેવાય જુગલબંધી છે પતિ પત્ની એકબીજા તરફ આકર્ષે ઓકે તો આ કપલ શું કરે એકબીજા તરફ આકર્ષે એટલે કે આ બાજુ બળ લાગશે અને હું 1 કહીશ અને હું 2 કહીશ તો આ બળ આપણે y1 કહીએ तो f1 માટે હું શું લખીશ f1 = k q q q q q - q k સ્ક્વેર ઓકે પ્લસ માઈનસ છે તો માઈનસ આ અંતર જોઈશે એટલે કે a - x સ્ક્વેર લખી શકો આમાં કઈ ડાઉટ નથી એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો એના માટે આ અંતર a + x જેટલું થઈ ગયું કારણ કે પહેલા આના માટે આટલું a હતું મારે તો આટલું જ જોઈએ છે x જેટલું નીચે આવી ગયું એટલે આટલું સ્થાનાંતર એટલે કે a - x આ શું કરે ઉપરની તરફ બળ લગાવે ભાઈ f2 f2 = k - q square divided by a plus x square ઓકે અને x જે છે એ વેરી મચ લેસ ધેન a હોવાનો સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છે એટલા માટે થઈને તો આ જે બળ છે એ સૂક્ષ્મ એવું વધારે છે આના કરતા કેમ જો ઉપર અંશ તો બંનેમાં સરખો છેદમાં જો -x સૂક્ષ્મ એવું માઈનસ કરીએ છીએ આમાં સૂક્ષ્મ એવું પ્લસ થાય છે એટલે આ કિંમત સૂક્ષ્મ એવી વધારે આની કિંમત સૂક્ષ્મ એવી ઓછી તો હું પરિણામી બળ છે કેવી રીતે લખીશ f1 - f2 f1 - f2 કરો એટલે f1 જો કે ભાઈ એ માઈનસ છે f2 છે ને માઈનસ કરો એ પાછું પ્લસ થઈ જાય કારણ કે ઓલરેડી માઈનસ છે તો પ્લસ વાળું પદ પહેલા લખું aq² કોમન કાઢું કૌંસમાં શું બચે ભાઈ ડિવાઇડ બાય 1 + x² minus 1 upon a - x square ઓકે આ પદ પહેલા આવી જશે સાદું રૂપ આપો એટલે શું બચે kq square a plus b square a minus b square એટલે a plus b into a minus b એટલે કે a square minus x square ઉપરનો સ્ક્વેર as it is અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે ભાઈ a minus x square minus a plus x square એટલે a square plus x square વાળા પદ કેન્સલ બચે મધ્યમ પદ માત્ર તો મધ્યમ પદમાં પહેલા માઈનસ આવે તો પછી શું થશે -4a into x આ નેટ
પરિણામી બળ થઈ ગયું તો પરિણામી બળ કે જે ભાઈ આ વિદ્યુતભાર હશે એનો કંઈક દળ હશે એનું દળ ગુણ્યા પ્રવેગ એ જ આપણે શું કહીશું એનું પરિણામી બળ ઓકે આ પરિણામી F1 F2 બરાબર m * a પરિણામી બળ લખી શકીએ આને હું સરખાવું k ની કિંમત રાખીશું આપણે k ની પછી રાખીએ હવે આપણે શું કરીએ x જે છે એ તો ખૂબ નાનો એટલે એને આપણે નાદબારો કરી શકીએ કારણ કે આ કેવો છે નાદબારો નીકળી ગયો છે એટલે એને બહાર કરી દે એટલે કૌંસની બહાર નીકળી ગયો તો a² નો સ્ક્વેર તો k q² 4ax પરંતુ આ માઈનસ આવશે આ માઈનસ છે ને એટલે આ માઈનસ રહેશે ડિવાઇડ બાય a⁴ minus k q² a cancel 4x divided by a cube divided by m કરીએ તો આ શું થઈ ગયું એક્સેલરેશન આ એ એટલે અલગ છે જો x અને આને હું આ રીતે લખી શકું a ચલે છે -x જો આ -x આને લાગુ પાડી શકે આના જેવું સમીકરણ થઈ ગયું તો આગળ જે છે એને બરાબર શું લખી શકું ω² તો ω² બરાબર k q² 4 divided by m into a cube આના પરથી જે કાઈ આપણને પૂછે કોણી આવૃત્તિ પૂછે તો મેળવી શકીએ ખાલી આવૃત્તિ પૂછે f તો પણ મેળવી શકીએ આવર્તકાળ પૂછે તો પણ મેળવી શકીએ ખ્યાલ આવી ગયો પાક્કું હવે જે આ સમીકરણની વાત કરીએ હવે મારે આવું કંઈક જોવું છે કે ભાઈ ક્યાં મહત્તમ થશે પ્રવેગ બરાબર છે તો ભાઈ x 0 રાખીએ એટલે કે આ સ્થાન x0 એટલે a શું થઈ ગયું 0 અહીંયા તો શું થાય a બરાબર 0 એટલે કે x બરાબર 0 આગળ v મેક્સિમમ થાય અને a શું થાય મિનિમમ બરાબર 0 હવે જ્યારે x a હોય એટલે આ મહત્તમ કિંમત થઈ ગઈ ભલે માઈનસ માં થઈ એટલે કે ભાઈ આ બાજુ વિરુદ્ધ દિશામાં હશે પ્રવેગની દિશા વેગ કરતા વિરુદ્ધ હશે આપણે એવું માનીને ચાલીએ ઓકે એટલે પ્રવેગની દિશા શું થઈ ગઈ કે ભાઈ -ω² * ક્યારે જ્યારે x a આ મિનિમમ હોય ત્યારે પ્રવેગ શું થાય maximum -ω² a ખ્યાલ આવી ગયો ચલો ભાઈ આમાં કઈ ડાઉટ છે આઈ હોપ કે કઈ ડાઉટ નહીં હોય અને કોમેન્ટમાં આન્સર આપી શકો તમે લોકો એમાં શરમાવાની જરૂર નથી નો ડાઉટ એવું લખો તો કઈ પ્રોબ્લેમ નથી કમેન્ટમાં 2-5 કમેન્ટ તો હોવી જોઈએ કે નહીં હોય બરાબર ને હર્ષેશ चलो भाई जल्दी થી આન્સર આપો કોઈ ડાઉટ છે દેખાય તો છે ને બધાને મને તો દેખાય છે અહીંયાથી કેમેરામાં ઓકે ચાલો હું આ સાફ કરી નાખીશ હવે સ્થાનાંતરના અલગ અલગ વિધેય જોઈએ આપણે આ તો સિમ્પલ હોય તો આપણને ખ્યાલ ઓટોમેટિક આવી જશે કે સરળ આવૃત્તિ કરે છે પણ ઘણી વખત કોમ્બિનેશન સ્વરૂપે હોય તો ત્યારે શું ધારો કે આ રીતે આપેલો હોય સ્થાનાંતર સોરી આવું નહીં પરંતુ જોરદાર આવી રીતે મજા આવશે આવું આપેલું હોય કોમ્બિનેશન a + b sin ω t + phi આ સમીકરણનો મતલબ શું થાય આલેખની રીતે જોઈએ તો આ સમીકરણનો મતલબ આવો કંઈ થાય ધારો કે આ x અક્ષ છે ઓકે તો અહીંયાથી a જેટલી ઊંચાઈ પર એટલે કે આ થઈ ગયું a આ બિંદુને અનુલક્ષીને શું કરશે b જેટલા કંપ વિસ્તારથી દોલન કરશે ઓકે અહીંયાથી સ્ટાર્ટ થાય તો a એટલે શું થઈ ગયું પ્રારંભિક
बराबर है x की क्यांथी शुरुआत करशे तो a थी शुरुआत करशे અને કંપ વિસ્તાર આનો કેટલો થયો આનો કંપ વિસ્તાર આપણને મળશે b અને પ્રારંભિક કળા फाइन ओके હવે આપણે આનાથી જોઈએ આગળ થોડું કે ધારો કે આપણને આ રીતે વિધેય આપેલો હોય x a sin square omega t જો ભાઈ આપણને સ્ક્વેર સાથે ભાઈ આપણને એલર્જી છે આની અંદર સ્ક્વેર વાળું પદ આવવું જોઈએ નહીં હંમેશા લિનિયર હોવું જોઈએ સ્ક્વેર વાળા પદ સાથે કેવું છે ભાઈ આપણને એલર્જી છે કારણ કે ઋણ નિશાની નહીં દર્શાવી તો મારે શું કરવું પડે ભાઈ એક સૂત્ર આવે sin square theta is equal to 1 minus cos 2 omega t divided by 2 sorry twice नहीं तो a by 2 minus a by 2 cos 2 omega t तो આની અંદર કંપ વિસ્તાર કેટલો થયો આવર્તકાળ t is equal to 2 pi divided by omega dash એટલે કે 2 omega છે तो 2 pi divided by twice omega तो શું થશે pi divided by omega ખ્યાલ આવી ગયો આવો સમીકરણ પણ હોઈ શકે એક વિચિત્ર સમીકરણ હજુ લઈએ આપણે x is equal to a sin omega t plus b cos 5 plus a sin 5 plus b cos 5 a sin omega t plus theta જો આ રીતે વિધેય આપેલો હોય તો બે કોમ્બિનેશન છે આની અંદર કંપ વિસ્તાર કેવી રીતે મળશે એના માટે શું કરવાનું ભાઈ a બરાબર આપણે લઈશું કે એનો જે કંઈ કંપ વિસ્તાર હોય એ પ્રારંભિક કળા સાથે તો આનો કંપ વિસ્તાર આપણને મળશે अंडर रूट a square plus b square plus 2ab cos theta ओके a square plus b square plus 2ab અહીંયા જે હોય આ બંને વચ્ચે જે કાળા તફાવત હોય થીટા એ અહીંયા ખૂણા સ્વરૂપે આવશે જ્યારે તમારે જો આના માટે આવર્તકાળ જોઈએ તો ભાઈ a અને b ની કિંમત ધારીને મૂકવાની એ કેવી રીતે ધારીને મૂકવામાં આવે એના પછી આપણે જોઈએ ધારો કે x is equal to a sin omega t plus b cos omega t હોય ઓકે તો કંપ વિસ્તાર આપણને મળશે under root a square plus b square ઓકે આમાં મેં શું કર્યું હોય કે ભાઈ a બરાબર કોઈ કોન્સ્ટન્ટ c into cos phi ધારી લઈશ અને b બરાબર કોન્સ્ટન્ટ c into sin phi એટલે c કોમન નીકળશે એ c આ c એટલે કે શું એનો કંપ વિસ્તાર અને c બરાબર આ રીતે લખાય બરાબર ભાઈ આ શું કરીએ સ્ક્વેર કરીને એડ કરી દઈએ એટલે a square plus b square બરાબર c square cos square phi plus c square sin square phi cos square plus sin square વર્ગ c square બરાબર a square plus b એટલે c એટલે કંપ વિસ્તાર એટલે a square plus b square થઈ ગયો ઓકે હવે અહીંયા લખો c cos phi અહીંયા લખો c sin phi તો cos એટલે કે cs plus sc આવું સમીકરણ થઈ ગયું ઓકે એના પરથી તમે કળા પર મેળવી શકો બરાબર છે અને cs plus sc નું તમે સમીકરણ સૂત્ર મૂકી શકો cs plus sc નું બરાબર છે sin of જે કંઈ પણ કે ભાઈ cos a sin b plus sin a cos b હોય તો શું લખી શકો sin of a plus b વાળું જે સમીકરણ છે પછી એ રીતે બે બંનેનો શું કરવાનો જે કંઈ પણ કળા હોય એનો સરવાળો આપણે બરાબર છે સાથે સાથે phi પણ આવશે તો સમીકરણ શું બને ભાઈ અંદર આ જે છે x બરાબર ભાઈ અહીંયા શું લખ્યું c cos phi અને અહીંયા c sin phi cs plus sc એટલે હું આને આ રીતે લખી શકું કે ભાઈ અંદર રૂટ a square plus b square આ કંપ વિસ્તાર છે sin omega t plus phi ओके तो भाई एक ओमेगा t a plus b sin a plus b નું સમીકરણ શું થાય sin omega t cos phi plus cos omega t sin phi આ એ જ થઈ ગયો આગળ આ કંપ વિસ્તાર છે તો મારે phi મેળવવો હોય તો phi એટલે કે શું કરીશું આ બંનેનો ગુણોત્તર લો તો tan phi
ભાઈ આનો ઉલટો ગુણોત્તર લઈએ તો શું બને b/a તો phi એટલે કે પ્રારંભિક કળા is equal to tan inverse b divided by a આવું જોવા મળશે આના રીતે ધારો કે અમુક ક્વેશ્ચન આપેલા હોય આને રિલેટેડ ક્વેશ્ચન કેવો આવે માનો કે કોઈ આપણને વિધેય આપેલું છે x x - 1 -1 is equal to નહીં સોરી x x - 6 is equal to 1 minus tan cos omega t આવું આપેલું છે તો આના માટે હું મધ્યમાન સ્થાન મેળવીશ કે પ્રારંભિક સ્થાન ક્યાં જો આલેખ અહીંયાથી સ્ટાર્ટ થાય તો આનું મધ્યમાન સ્થાન આ થઈ ગયું કે ભાઈ આટલી ઊંચાઈ પર છે એ શું થઈ ગયું એનું પ્રારંભિક સ્થાન એટલે કે એનું મધ્યમાન સ્થાન અને આ બિંદુને અનુલક્ષીને પદાર્થ શું કરે દોલન કરે છે તો આની અંદર કંઈક એવું સમીકરણ આવશે તો જ પૂછ્યું હોય આપણને મધ્યમાન સ્થાન જો એવું ના આવે તો મધ્યમાન સ્થાન શું થઈ ગયું અહીંયાથી એટલે કે x બરાબર 0 ઓકે તો હવે હું શું કરીશ આનું સાદુરૂપ આપું મધ્યમાન સ્થાન જોઈએ કંપ વિસ્તાર જોઈએ અને આવર્તકાળ જોઈએ છે તો આનું સાદુરૂપ આપું તો ભાઈ અહીંયા x² - 6x = 1 - tan cos omega t હવે આને મને સમીકરણ જેવું કંઈક બનાવવું હોય તો ભાઈ x - 3 નો વર્ગ કરીએ તો x² - 6x + 9 એટલે મારે 9 એડ કરવું પડે તો જો ભાઈ x² - 6x + 9 9 અહીંયા એડ કરું તો સામે પણ 9 એડ કરો તો 9 એડ કરો તો કેટલું થઈ જાય 1 + 9 એટલે કે 10 9 આવ્યા છે ને બધા ઓકે આ શું થઈ ગયું x - 3² is equal to 10 કોમન કાઢો 1 - cos omega t ઓકે ઓકે x - 3 વર્ગ છે ને ચાલો x - 3 as it is રાખીએ is equal to 10 અને હું શું લખી શકું 1 - cos omega t ને 2 sin² omega t આવું કઈ લખાય ને એમાં તમારી મારે હેલ્પ જોઈશે ભાઈ 1 - cos omega t ને શું લખાય 1 - cos omega t ને શું લખાશે sin² omega t by 2 આવશે કે 2 આવશે મને યાદ નથી ભાઈ તમારી હેલ્પ જોઈએ છે 1 - cos omega t ને હું શું લખી શકું sin² omega t કે ભાઈ 2 sin² omega t જલ્દીથી એનો આન્સર આપે મને 1 - cos omega t ને શું લખાય ચાલો ભાઈ જલ્દી 10 મિનિટ છે આપણી પાસે જલ્દી ઓમેગા ટી જેવું કંઈ નહીં લખતા તમે ત્યાં થીટા લખી દો કે ટાઈપિંગમાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો 1 - cos ઓમેગા ટી નું સૂત્ર મને નથી આવડતું ઓકે ચાલો ભાઈ 1 - cos omega t ને sin² omega t by 2 લખાશે ઓકે આ રીતે લખી શકીએ ઓકે તો ભાઈ 2 કેન્સલ 2 અને 10 કેન્સલ તો 5 હવે વર્ગમૂળ લઈએ x - 3 = √5 sin² નું વર્ગમૂળ એટલે કે sin omega t divided by 2 આવું લખી શકીએ તો x શું લખાશે 3 + √5 sin omega t divided by 2 ચાલો આ સમીકરણ છે એની સાથે સરખાવો a + b sin omega t + 5 થઈ ગયું તો x બરાબર a બરાબર કેટલા આવે છે 3 એટલે કે મધ્યમાન સ્થાન શું આવશે 3 √5 એટલે કે b ને આપણે કંપ વિસ્તાર કીધો તો મને કંપ વિસ્તાર મળી ગયો √5
ઓમેગા બાય 2 છે એટલે ઓમેગા બાય 2 t તો એઝ ઇટ ઇઝ રાખીશું તો આવર્તકાળ t = 2 પાઈ ડિવાઇડ બાય ઓમેગા ડેશ ઓમેગા ડેશ એટલે કે ઓમેગા બાય 2 છે તો 2 પાઈ ડિવાઇડ બાય ઓમેગા બાય 2 ઉપર જાય તો 4 પાઈ ડિવાઇડ બાય ઓમેગા બરાબર જેવું અહીંયા આપણે કરી ગયા હતા 2 હોય 2 ઓમેગા તો 2 ઓમેગા ડાયરેક્ટ ડિવાઇડ થશે અહીંયા બાય 2 છે તો બાય 2 વડે ડિવાઇડ કરીએ તો આવર્તકાળ t = 4 પાઈ ડિવાઇડ બાય ઓમેગા થશે હવે હોમવર્કમાં તમને હું આપું છું તમારે સોલ્વ કરવાના રહેશે હોમવર્કમાં હું તમને આપું છું ક્વેશ્ચન બરાબર છે આમાં તો કઈ ડાઉટ નથી હવે ખ્યાલ તો આવી ગયો તમને હોમવર્કમાં તમને આપું છે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે ફર્સ્ટ x = 3 + 4 sin omega t આના માટે કંપન વિસ્તારને આવર્તકાળ લખો બધા માટે જ કરવાનું છે x = cos² omega t - sin² omega t third one x = a sin omega t plus b cos omega t plus pi by 2 fourth one x = a sin omega t plus b cos omega t plus pi by 2 तो सब लग गया ना अच्छा ओके અહીંયા હું સુધારો કરું a sin omega t b sin omega t plus pi by 3 and then fifth one x = a sin -2 omega t plus b sin² omega t આ તમારે જાતે હોમવર્કમાં સોલ્વ કરવાના રહેશે કાલે લેક્ચરની અંદર તમને પૂછીશ જો ડાઉટ હોય તો આપણે એ પહેલા સોલ્વ કરીશું અને પછી આગળના જે ટોપિકો છે કે હજી તો ફેઝરની રીત આવશે બરાબર કાલે આપણે ફેઝરની રીત જોઈશું અને પછી સ્પ્રિંગના અલગ અલગ ઉદાહરણો લઈશું કે સ્પ્રિંગ ધારો કે કોમ્બિનેશન આપેલું હોય સ્પ્રિંગનું અને એનો આવર્તકાળ મેળવવો હોય તો એના માટે શું કરીશું અને પછી એનાથી આગળ એની જે કઈ ઊર્જા છે ઊર્જા વિશેની આપણે માહિતી મેળવીશું ચાલો ભાઈ ફટાફટ મને કમેન્ટમાં આન્સર આપો જો ડાઉટ હોય તો ક્લિયરિટી નો ઇશ્યુ આવ્યો હશે કારણ કે નેટવર્ક ની સ્પીડ થોડી ડાઉન થઈ ગઈ છે ઓકે નો પ્રોબ્લેમ ચાલો ભાઈ તો આપણે હવે કાલે મળીશું આજે સવાર 1 કલાક સુધી સહન કર્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે લગતા જે ક્વેશ્ચન છે આપણે વાત કરી ગયા હતા કે ભાઈ આપણે મંગળવારે ગુરુત્વાકર્ષણ ટોપિકની JEE નીટની એક્ઝામ છે તો એ ટોપિક તૈયાર થઈ જવો જોઈએ 2 દિવસમાં તમને MCQ છે અને લેક્ચર ઓલરેડી આની અંદર છે અવેલેબલ એની નોટ્સ પણ તમને WhatsApp પર મળી ગઈ છે તો તમારે એની પ્રેક્ટિસ 2 દિવસ હવે સોમવાર ને મંગળવાર 2 દિવસ ફિઝિક્સની પ્રેક્ટિસ કરવાની રહેશે બુધવાર ગુરુવાર 2 દિવસ કેમેસ્ટ્રી હશે શુક્ર શનિ રવિ 3 દિવસ તમે મેથ્સ અને બાયોલોજીની પ્રેક્ટિસ કરવાની રહેશે ઓકે મેથ્સ અને બાયોલોજીના લેક્ચર આપણે થોડા ટૂંક સમય પછી સ્ટાર્ટઅપ થશે કારણ કે હજુ થોડું સેટઅપ એ લોકો પાસે સર પાસે તૈયાર નથી થયું એટલા માટે થઈને તમે જો કોઈ ડાઉટ હોય તો સરનો કોન્ટેક્ટ તમારી પાસે અવેલેબલ છે તમે એમના થ્રુ કોન્ટેક્ટ થ્રુ તમે એમને ક્વેશ્ચન પૂછી શકો બરાબર છે કે સર આ ક્વેશ્ચન નથી ખબર પડતી તો ઓકે પરંતુ આપણો જે ટાર્ગેટ છે એ ભૂલવાનું નથી આપણો ટાર્ગેટ JEE ના જે સ્ટુડન્ટ છે JEE ના સ્ટુડન્ટ 95% પ્લસ આનાથી ડાઉન મારે જોઈએ નહીં આ ટાર્ગેટ સાથે જ આપણે તૈયારી કરવાની છે આપણી પાસે પૂરતો સમય છે અને તમારી પાસે કેપેસિટી પણ છે ઓકે નીટ વાળા જે છે એ 500 પ્લસ આ ટાર્ગેટ સાથે આપણે તૈયારી કરવાની રહેશે ઓકે જોશ હોવો જોઈએ શરીરની અંદર શા માટે ના થાય બીજા લોકો કરી શકે તો આપણાથી પણ
થાય થાય અને થાય. ઓકે ચલો થેન્ક યુ, કાલે મળીએ.